દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા. આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે. આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું. આ તરફ સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી. કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગમાં કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો. કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી. ગરનાળાના પિલ્લર સાથે કાર અથડાઈ હતી. કારમાં આગ લાગતા ચાલક બળીને પડતું થઈ ગયો, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો. મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. શહેરના છત્રાલ હાઈવે પર આવેલ પાંજરાપોલ નજીક સાબરમતી ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. તો બીજી તરફ ફાયર બ્રિગેડને પણ આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. રાજ્યમાં અકસ્માતોની વણઝાર લાગી. વાપી, સાબરકાંઠા, કલોલમાં અકસ્માત સર્જાયા. કલોલના રાચરડા ઉનલાથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ટ્રક ખાબકવાની ઘટના બની છે. ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બન્યો અને નજીકમાં જ રહેલ કેનાલમાં ઊંધે કાન પડ્યો હતો. આ ઘટનાને પગલે ચાલક ડૂબી જતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું. પ્રાથમિક તપાસ પ્રમાણે મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો. રાત્રે તે ટ્રક લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ ટ્રક બેકાબુ બન્યા બાદ કેનાલમાં ખાબકી હતી. આ તરફ વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના પુલ પર એક ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હતું. વલસાડથી મુંબઈ તરફ પૂર ઝડપે પસાર થતું એક કેમિકલ ભરેલું ટેન્કર ગુંજન નજીક હાઈવેના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. એ વખતે જ અચાનક ટેન્કરમાં ભરેલું કેમિકલ લીકેજ થયું હતું, જેમાં આગ લાગવાની સંભાવના હતી. પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની 3 ટીમોએ ભારે જહેમત બાદ ટેન્કરમાંથી લીકેજ થતા કેમિકલને અટકાવી દીધું હતું. બનાસકાંઠાના અંબાજીમાં થયેલા અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા. રાણપુર પાસે ઇકો કાર પલટી હતી. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી, ત્યારે કારનું ટાયર ફાટતા પલટી હતી. કારમાં 12 થી 13 લોકો સવાર હતા, જેમાંથી 10 લોકો ઘાયલ થયા છે. કારમાં સવાર લોકો બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા. રિક્ષા પર ટ્રક ચડી જતા 2 લોકોના મોત. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત. શામળાજી હિંમતનગર હાઈવે પર કમકવાર અકસ્માત. કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી. આ દુર્ઘટનામાં 3 માંથી એક પુરુષ, એક મહિલાનું સ્થળ પર મોત થતા હરેરાટી વ્યાપી ગઈ. ગામભોઈ રણાસન ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાબકી હતી. ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર માતેલા સાંઢની જેમ ચડી ગયો હતો. આ ઘટનામાં 3 લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા. ગમકવાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનામાં એક મહિલા, એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેને બાઇકમાં સવાર 3 પૈકી 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. તો જ્યારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પિતા અને 2 પુત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા. આમ સંઘ પ્રદેશમાં વિવિધ સ્થળો પર 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની. અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો. અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો. વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી. બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ મૂક્યો. વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા હતા. શાળા સંચાલકોએ ત્યાં સુધી નફટાઈ કરી કે દિવસમાં બાકી ફી ભરો, પછી જ લિવિંગ સર્ટિફિકેટ મળશે. અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ છે, જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની પણ વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી. આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરાશે. નિયમો કરતાં વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી કરાશે.
આ તરફ રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માત બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે. શહેર કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યા. જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાવ્યા. પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન કરીને વિરોધ કર્યો અને અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી. કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી. વડોદરામાં ચોંકાવનારી ઘટના બની. ડ્રાઈવર પાણી પીવા ગયો અને ચોર એમ્બ્યુલન્સ લઈને ભાગ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ ચોંકાવનારી ઘટના વડોદરાના છાણી વિસ્તારમાં બની. બાઇક, રિક્ષા, કાર, ટ્રક જેવા વાહનોની ચોરીના અનેક બનાવો આપણી આસપાસ બનતા રહ્યા છે, પરંતુ વડોદરામાં ચોંકાવનારી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એમ્બ્યુલન્સનો ચાલક ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો કે તસ્કર આખી એમ્બ્યુલન્સ લઈને રફુચક્કર થઈ ગયો. ચોરીની આ ઘટનાને પગલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને સીસીટીવીના આધારે એમ્બ્યુલન્સને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો. એમ્બ્યુલન્સની ચોરીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જાહેર થયેલા યુપીએસસીનું પરિણામમાં ગુજરાતીઓનો ડંકો. ટોપ 30માં 3 ગુજરાતી